રોજ સવારે અને સાંજે સંધ્યા સમયે દેવી કવચનો પાઠ કરો અથવા સાંભળો. દેવી કવચ સાંભળતા પહેલાં કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂરથી લખવું અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવું અને પૂરેપૂરો દેવી કવચનો પાઠ સાંભળવો. હવે આપણે દેવી કવચનો પાઠ શરૂ કરીશું. ઓમ ચંડિકા દેવીને નમસ્કાર. માર્કંડેયજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે, જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે. હે મહામુનિ, તે તમે ધ્યાનથી સાંભળો. દેવીની 9 મૂર્તિઓ છે. તેમને નવદુર્ગા કહે છે. તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે. પહેલું નામ શૈલપુત્રી છે, બીજું નામ બ્રહ્મચારિણી છે, ત્રીજું ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે, ચોથી મૂર્તિને કુષ્માંડા કહે છે, પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે, છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે, સાતમું સ્વરૂપ એટલે કાલરાત્રિ, આઠમું સ્વરૂપ એટલે મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી. આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે. જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય, યુદ્ધ ભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય, કોઈ સંકટમાં ફસાઈ ગયો હોય તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને જો મા દુર્ગાનું શરણ લીધું હોય, તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી. યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. તેને શોક, દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી. જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે. હે દેવી, જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો, તેમનું તમે ચોક્કસ રક્ષણ કરો છો. ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી દેવી પાડા પર સવારી કરે છે. ઐન્દ્રી દેવીનું વાહન ઐરાવત હાથી છે. વૈષ્ણવી દેવી ગરુડ પર આવે છે અને માહેશ્વરી દેવી આખલા પર આરૂઢ થયેલા છે. કૌમારી દેવીનું વાહન મોર છે. વિષ્ણુપ્રિય લક્ષ્મી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે. આખલા પર આરૂઢ થયેલ દેવી ઈશ્વરીએ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે. બ્રાહ્મી દેવી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે. આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે, જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે. તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે, ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે. આ બધી દેવીઓના હાથમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મૂસળ, ખેટક, તોમર, કુહાડી, દોરડું, કુંત, ત્રિશૂળ અને ઉત્તમ પ્રકારના ધનુષ્ય ધારણ કરેલા છે. દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભયદાન આપવું,
દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ છે. મહારૌદ્ર રૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનારા છો. તમને મારા નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનારા હે જગદંબિકા દેવી, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઐન્દ્રી શક્તિ મારું રક્ષણ કરે. અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વારાહી દેવી અને નૈઋત્ય ખૂણામાં ખગધારિણી દેવી મારું રક્ષણ કરો. પશ્ચિમ દિશામાં વારુણી દેવી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનારા દેવી મારું રક્ષણ કરો. ઉત્તર દિશામાં કુમારી દેવી અને ઈશાન ખૂણામાં શૂલધારિણી દેવી મારું રક્ષણ કરો. હે બ્રહ્માણી દેવી, તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો. હે વૈષ્ણવી દેવી, તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો. આ જ પ્રમાણે શબ જેનું વાહન છે તે ચામુંડા દેવી, દસે દિશાઓમાં મારું રક્ષણ કરો. જયા દેવી આગળની બાજુએ અને વિજયા દેવી પાછળની બાજુએ મારું રક્ષણ કરે. ડાબા ભાગે અજિતા દેવી અને જમણા ભાગે અપરાજિતા દેવી મારું રક્ષણ કરો. ઉદ્યોતિની દેવી શિખાનું રક્ષણ કરે અને ઉમા દેવી મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે. માલાધરી દેવી મારા કપાળનું અને યશસ્વિની દેવી મારી ભમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા દેવી ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે. શંખિની દેવી બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની દેવી કાનોનું રક્ષણ કરે. કાલિકા દેવી ગાલોનું તથા સાંકરી દેવી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે. સુગંધા દેવી નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે. અમૃતકલા દેવી નીચેના હોઠનું અને સરસ્વતી દેવી જીભનું રક્ષણ કરે. કૌમારી દેવી મારા દાંતનું અને ચંડિકા દેવી કંઠ ભાગનું રક્ષણ કરે. ચિત્રઘંટા દેવી ગળાની ઘંટિકાનું અને મહામાયા દેવી તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દેવી દાઢીનું અને સર્વ મંગલા દેવી મારી વાણીનું રક્ષણ કરે. નીલગ્રીવા દેવી કંઠના બહારના ભાગનું અને અન્ન નલિકાનું કૌબેરી દેવી રક્ષણ કરે. ખગીની દેવી બંને ખભાઓનું અને વ્રજધારિણી દેવી મારા બંને બાહુઓનું રક્ષણ કરે. દંડિની દેવી બંને હાથોનું અને અંબિકા દેવી આંગળીઓનું રક્ષણ કરે. શુલેશ્વરી દેવી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી દેવી કુખ અને પેટનું રક્ષણ કરે. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની દેવી મારા મનનું રક્ષણ કરે. લલિતા દેવી મારા હૃદયનું અને શૂલધારિણી દેવી ઉદરનું રક્ષણ કરે. કામિની દેવી નાભીનું અને ગુહેશ્વરી દેવી ગુહ ભાગનું રક્ષણ કરે. પૂતના દેવી અને કામિકા દેવી લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે. ભગવતી દેવી કટી પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસીની દેવી કરે. સર્વ કામનાઓ પૂરી કરનારા દેવી
જંઘાઓનું રક્ષણ કરે. નારસિંહી દેવી પિંડીઓનું રક્ષણ કરે. તૈજસી દેવી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગોની આંગળીઓનું રક્ષણ કરે. અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે. પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું રક્ષણ કરે. અને ઉદ્ધવ કેશીની દેવી વાળનું રક્ષણ કરે. કૌબેરી દેવી રૂવાંટીના છિદ્રોનું રક્ષણ કરે. અને વાઘેશ્વરી દેવી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી દેવી રક્ત, મજ્જા, વસા, માંસ, હાડકાં અને મેદનું રક્ષણ કરે. કાલરાત્રિ દેવી આંતરડાઓનું રક્ષણ કરે. અને મુકુટેશ્વરી દેવી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી દેવી કમળ કોષોના મૂળ આધારનું રક્ષણ કરે. અને ચૂડામણી દેવી કફનું રક્ષણ કરે. જ્વાળામુખી દેવી નખોના તેજનું રક્ષણ કરે. અને અભેગા દેવી સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે. હે બ્રહ્માણી દેવી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. હે છત્રેશ્વરી દેવી, તમે મારી છાયાનું રક્ષણ કરો. હે ધર્મધારિણી દેવી, તમે મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હે વ્રજ ધારણ કરનારા દેવી, મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાનનું સંરક્ષણ કરો. કલ્યાણથી શોભતા હે દેવી, મારા પ્રાણનું રક્ષણ કરો. યોગીની દેવી રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું. અને હે નારાયણી દેવી, તમે મારા સત્વ, રજ અને તમો ગુણનું રક્ષણ કરો. વારાહી દેવી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવી દેવી ધર્મનું રક્ષણ કરે. અને ચક્ર ધારણ કરનારા દેવી યશ અને કીર્તિ, લક્ષ્મી અને ધનનું તેમજ વિદ્યાનું રક્ષણ કરે. હે ઇન્દ્રાણી દેવી, તમે ગોત્રનું રક્ષણ કરો. હે ભૈરવી દેવી, તમે મારી પત્નીનું રક્ષણ કરો. હે ચંડિકા દેવી, તમે મારા પશુઓનું રક્ષણ કરો. હે મહાલક્ષ્મી દેવી, તમે મારા પુત્રોનું, સંતાનોનું રક્ષણ કરો. હે સુપથા દેવી, તમે મારા પથનું, અને ક્ષેમકરી દેવી, મારા માર્ગનું રક્ષણ કરો. હે મહાલક્ષ્મી દેવી, રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો. તથા સર્વ બાજુએ રહેલા વિજયા દેવી, ચારે બાજુ રહીને મારું રક્ષણ કરો. હે દેવી, જે સ્થાન દેવી કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે, તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય. કારણ કે તમે વિજયશાલિની અને પાપનાશીની છો. જો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે દેવી કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. દેવી કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. દેવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્યને પામે છે. દેવી કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ દેવી કવચ
દેવતાઓને પણ દુર્લભ છે. જે આ દેવી કવચનો દરરોજ સવારે, બપોરે અને સાંજે સંધ્યા સમયે શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી. એટલું જ નહીં, તે અપમૃત્યુથી રહિત થઈને 100 કરતાં પણ વધુ વર્ષ જીવે છે. દેવી કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે. આ દેવી કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. આ દેવી કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયશ સાથે સાથે વૃદ્ધિ પામે છે. જે પહેલા દેવી કવચ કરીને સપ્તસતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે. તેના પુત્રો, પૌત્રો અને સંતાન પરંપરા બનેલી રહે છે. પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે. જે દેવતાઓને પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે. પ્રિય ભક્તજનો, મા ભગવતીની આરાધનામાં દેવી કવચનું વિશેષ મહત્વ છે. દેવી કવચ એટલે રક્ષણ કરનારું કવચ. આ પાઠ દ્વારા મા દુર્ગાના વિવિધ સ્વરૂપો આપણા શરીરના દરેક અંગ અને જીવનના દરેક ડગલાનું રક્ષણ કરે છે. ઋષિ માર્કંડે દ્વારા વર્ણવેલ આ દેવી કવચનો જો નિત્ય પાઠ કરવામાં આવે તો મનુષ્ય નિર્ભય બને છે અને તેના જીવનમાં સુખ શાંતિનો ઉદય થાય છે. આજના આ વિડીયોમાં તમે સંપૂર્ણ દેવી કવચનો પાઠ સાંભળ્યો. વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહ્યા અને મા અંબાના આ પરમ કલ્યાણકારી સ્ત્રોતનો લાભ લીધો. બોલો શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય, ખોડિયાર માત કી જય, મહાકાળી માત કી જય, ઉમિયા માત કી જય, બહુચર માત કી જય, વારાહી માત કી જય, અર્બુદા માત કી જય, ગાયત્રી માત કી જય, 64 જોગણી માત કી જય. આ પ્રમાણે રોજ સવારે, બપોરે અને સાંજે સંધ્યા સમયે દેવી કવચનો પાઠ અવશ્ય કરવો અથવા સાંભળવો.